નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। રાધનપુર તાલુકાના સુલતાનપુરા સહિતના ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણીના અભાવે પરેશાન। ગોશણ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સફાઈના અભાવે પાણી ન પહોંચતા ખેડૂતોના રોષ। આ વિસ્તારના 1000થી વધુ હેક્ટર જમીનને સિંચાઈ પૂરું પાડતી કેનાલ છેલ્લા ઘણા સમયથી કેનાલની યોગ્ય સફાઈ અને જાળવણી ન થતાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી। ગોસણ ડિસ્ટ્રિક્ટ કેનાલની બેદરકારીથી છેવાડાના ખેડૂતો હેરાન, પાણીના અભાવે પાક બરબાદ। રાધનપુર તાલુકાના સુલતાનપુરા, સુબાપુરા, દેવ અને વરસડા ગામોના ખેડૂતો સિંચાઈ માટે તરસ્યા। નર્મદા વિભાગની ગોસણ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં વર્ષોથી સફાઈના કામમાં ભારે બેદરકારી, બાવડા અને કચરાથી કેનાલ બંધ। કેનાલની તપાસ કર્યા વિના પાણી છોડતા છેવાડાના ખેડૂતો સુધી પાણી ન પહોંચતું ખેતરો સુકાઈ રહ્યા। લાખો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં કામગીરી ફક્ત કાગળ પર। નર્મદા નિગમ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગોટાળાના આક્ષેપ। ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, સિંચાઈના અભાવે પાકને ભારે નુકસાન। ખેડૂતોની માંગ, ગોશણ ડિસ્ટ્રિક્ટ કેનાલની તાત્કાલિક સફાઈ અને ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરાય। ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થાય તો જ ખેડૂતોને ન્યાય મળશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। મારું નામ ચૌધરી જસવંતભાઈ અજમલભાઈ, ગામ સુલતાનપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ કેનાલ કહેવાય છે માંડલાથી ગોશણ માઇનોર, અને એમાં અમારું ગામ વચ્ચે આવે છે। પહેલું દેવથી આગળ 8 ગામ આ કેનાલ માથે છે। વરસડા પણ આ માઇનોર આમાંથી નીકળે છે, ફોટિયા 2 નીકળે છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આ સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આનું ધ્યાન દોરતા નથી, અને કેનાલ ખૂબ લીકેજ થાય છે, ગાબડા પડી જાય છે, ઉપરથી ઉભરાય છે। આ આખી જંગલ ઘોડ થઈ ગયું છે એમ કહો તો કહેવાય। માર્ગનો પ્રશ્ન પણ એવડો છે, માર્ગ પણ બનાવ્યો નથી, અને બધાય મિલી ભગત હોય એવું અમને તો લાગે છે। આટલી રજૂઆતો લેખિતમાં રજૂઆત કરી છે, અરજી આલી છે, પણ કોઈ ધ્યાનમાં લેતા નથી, અને વારંવાર તૂટે, અને જાર મોકો આવે ખેડૂતને પાણીની તો વારંવાર જરૂર હોય। હવે આ તારી ચોમાસું પાક આખો નિષ્ફળ ગયો। હવે અમે આ પાણીના આધારે તો જીવતા હોઈએ, એમાં પાણી બરોબર મેળવાનું થાય, આ કેનાલ સાફ ના હોય એટલે ખેતરમાં તૂટી જાય છે, એટલે વારંવાર પાક નિષ્ફળ પણ જાય છે, પણ એનું કોઈ હજુ નિષ્ફળનું વળતર પણ મળ્યું નથી।